વચનામૃત ગઢડા મધ્યનું 31મું, મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું, તારીખ 10/8/1823 રવિવાર. સંક્ષિપ્ત સાર પહેલો. વિરાટ દેહમાં આત્મા સહિત બધું હોવા છતાં ભગવાન તેમાં આવ્યા ત્યાર પછી જ તે વૈરાજ પુરુષ ક્રિયા કરી શક્યા. એનો અર્થ એ થયો કે ભગવાન વિના કોઈથી કાંઈ જ થઈ શકતું નથી. સાર બીજો. સર્વ કરતા શ્રીહરિ જીવમાં રહીને જીવને પ્રકાશી રહ્યા છે, પણ દેહાદિના સંગ દોષે કરીને જીવ દેહરૂપ થઈ ગયો છે. સાર ત્રીજો. જો પોતાને બ્રહ્મ માની અખંડ તેનો મનન દ્વારા સંગ રાખે તો જીવ દેહરૂપ મટી બ્રહ્મરૂપ બની જાય. સાર ચોથો. જીવ અને વૈરાજ બંને જો પુરુષોત્તમની ઉપાસના કરે તો જ માયાથી છૂટી પરમપદને પામે છે. સાર પાંચમો. વૈરાજ દ્વારા અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પરંતુ તેમાં પુરુષોત્તમ વિના અવતાર સંભવે નહીં, માટે તે અવતાર પુરુષોત્તમના જ છે. સાર છઠ્ઠો. જેને ઘણા શાસ્ત્રો પુરુષોત્તમ કહે છે તે મૂળ પુરુષ તો પુરુષોત્તમ એવા શ્રીહરિના સેવક છે. સાર સાતમો. મનન કરી દઢતા કર્યા વિના સમજણનો ઠા રહે નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે. તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારાએ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા. ત્યારે એ વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય, તેમ એ વૈરાજ પુરુષ થાય છે. એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે ને તે વૈરાજ પુરુષની દ્વિપરાર્ધ કાળની આવરદા છે અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની 3 અવસ્થા છે. જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા છે તેમ. અને એ વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ 3 દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્વાદિક જે 24 તત્વ તે દ્વારે થયા છે. તે એ વૈરાટને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યો ને વિરાટનો જીવ પણ માય હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશાને અર્થે સુષુપ્તિ રૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. તો પણ જીવને દેહ, ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે, માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે છે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે, ત્યાં સુધી બદ્ધ વર્તે છે. અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે, માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે
એવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય, માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિ રૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. અને વળી એ વિરાટ પુરુષ પણ શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે શંકર્ષણની ઉપાસના કરે છે, ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે, ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે શંકર્ષણાદિક 3 જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે, ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ 3ની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે. અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય. તેમ એ વિરાટ પુરુષને પણ છે. અને એ વૈરાજ પુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે તો એમ સમજવું છે એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે. માટે એ અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં. માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કહ્યા છે. અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય. અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા બીજા પણ ઘણાક એવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાધ થતો નથી, ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખ્યા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં જ લીન થાય છે. ત્યારે સુકમુનિએ પૂછ્યું છે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે. ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, અને વળી જેમ ઈશ્વરને વિશે ને પુરુષને વિશે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે. તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ 5 ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી. ને ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 31મું થયું.